નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। આવી બીમારી પહેલા ક્યારેય નથી જોઈ, એક પરિવારના જુવાન જોધ દીકરા 3 ગુમાવ્યા। 4 દિવસથી પરિવારજનોએ કઈ ખાધું પીધું નહીં। બીજી બાજુ નર્મદામાં મેઘરાજાએ ધબધપાટી બોલાવી, અશ્વિન નદીના પૂરના પાણી સરજીપરા પ્રાથમિક શાળામાં ઘૂસી જતા પાણીમાં ગરકાવ થયા। બાઇકની ટીંગાટોળી કરીને નદીના બીજા છેડે પહોંચાડી તો બીજી તરફ ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા। અમદાવાદમાં 2017માં પ્રેમિકાના પતિ અને સાસુને માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધા હતા। કોર્ટે નોંધ્યું આ કૃત્ય તો પશુ તુલ્ય છે, કાયદાનો દર હોવો જરૂરી છે। તો બીજી તરફ સુરત વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમ વચ્ચે તંગદિલી સર્જાઈ, પોલીસે ફરિયાદ નોંધી 17 લોકોની ધરપકડ કરી। તો બીજી તરફ આવતીકાલથી ભાદરવી મહાકુંભ શરૂ થશે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તો અને માઈ ભક્તો માટે 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ, અંબિકા ભોજનાલયમાં। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઉચકવા લાગી છે। કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। તાવ, શરદી, ઉધરસ અને થોડા જ કલાકોમાં નિમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે। ગંભીર બીમારીથી ચિંતામાં મુકાયેલા લખપત તાલુકાના ગામો એવા દયાપર, ભેખડા, મઢિયારિયાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન રડવાના ડ્રુસકા જ સંભળાયા હતા। પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। એક પરિવારમાંથી તો 3 જુવાન જોધ દીકરાના મૃત્યુ થઈ ગયા છે। હોસ્પિટલના તમામ વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર। કચ્છમાં ઊભી થયેલી આ વિકટ પરિસ્થિતિના જાત નિરીક્ષણ માટે ટીમ છેલ્લા મથકથી ભુજ 108 કિલોમીટર દૂર લખપતના વડા મથક દયાપાર ગામે પહોંચી હતી અને પ્રથમ સામૂહિક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન સરકારી હોસ્પિટલમાં તાવ, શરદી, ડાયરિયા સહિતની બીમારીઓના દર્દીઓ સતત આવતા જોવા મળ્યા હતા। હોસ્પિટલના તમામ 15 જેટલા વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર થતી જોવા મળી રહી હતી। આરોગ્ય વિભાગના વધારાના તબીબો સાથે સ્થાનિક તબીબ દર્દીઓને નિદાનમાં વ્યસ્ત હતા। ખાસ કરીને શંકાસ્પદ બીમારીમાં જીવ ગુમાવનાર જત સમુદાયના લોકોની હાજરી વિશેષ જોવા મળી રહી હતી। આ ગંભીર દ્રશ્યો હજુ પણ સરહદી ગામોમાં બીમારીની પરિસ્થિતિ બેકાબુ હોય એવું ફલિત કરતા હતા। દર્દીઓ સાથે આવેલા સ્વજનો અને દાખલ દર્દીઓ સાથેના સંબંધીઓના ચહેરા બીમારીને લઈ ચિંતિત હોવાનું સ્પષ્ટ દેખાતું હતું। જો કે હાજર સ્ટાફ ખડે પગે દર્દીઓની સારવાર પૂરી પાડી રહ્યો હતો। ત્યારબાદ દયા પરથી 35 કિલોમીટર દૂર આવેલા આંતરિયાળ ભેકડો ગામે વચ્ચે સુભાષપર બાદના ભેકડોના બિસ્માર રસ્તાને કારણે ભેકડો સુધી 12 કિલોમીટરનું અંતર કાપતા 1 કલાકનો સમય લાગી ગયો હતો। આ દરમિયાન ઉબડખાબડ માર્ગો સામેથી 2 થી 3 એમ્બ્યુલન્સ પણ અલગ અલગ સ્થળે ધીમી ગતિ સાથે રસ્તો પાર કરતી જોવા મળી હતી। આખરે બિસ્માર માર્ગ પસાર કરી ભેકડો પહોંચી ત્યારે એક તરફ આરોગ્ય વિભાગની ટીમ વૃક્ષ હેઠળ ખુલ્લામાં દર્દીઓને નિદાન અને સારવાર આપી રહી હતી, સામેની બાજુએ જત સમુદાયની મહિલાઓ પડતર ટાંકીઓમાંથી પાણી ભરતી દેખાઈ હતી। આ ચિત્ર પાણી પુરવઠાની યોગ્ય વ્યવસ્થાનો અભાવ પ્રતીત થતો હતો। મુખ્યત્વે પશુપાલન અને શ્રમ કાર્ય સાથે જોડાયેલા 800ની વસ્તી ધરાવતા ભેખડો ગામના કાચા મકાનો વચ્ચેથી આગળ વધ્યું। એક જ મકાનમાં રહેતા અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી, જ્યારે ચારે તરફ લોકોની હાજરી વચ્ચે ફસાયેલા સુનકાર કાંઈક અઘટિત ઘટના બની ગયાનું ફલિત કરતો હતો। ડાબી તરફના નળિયાવાળા મકાનમાં રહેતી એક માતાએ પોતાનો એકનો એક જુવાન જોધ પુત્ર શંકાસ્પદ નિમોનિયા બીમારીમાં ગુમાવ્યો। તો બાજુના રૂમમાં એક વિધવા માતાએ 2 પુત્રોને ગુમાવી દીધા હોવાથી બંને માતાઓ અને સંબંધી મહિલાઓમાં ઘેરા આઘાતમાં સરી પડેલા જોવા મળ્યા હતા। સ્થાનિકોની સાથેની વાતચીત દરમિયાન મકાનમાંથી મહિલાઓના ડ્રુસકા સંભળાતા હતા। આવાસમાં ડોક્યું કરતા પુત્રો ગુમાવનાર માતાઓની આંખોમાં પણ રડી રડીને આંસુ સુકાઈ ગયા હતા।
બે પુત્ર ગુમાવનાર માતાનો જીવન આધાર છીનવાઈ જતા તેણે જિંદગી વેરાન બની ગઈ હોવાનો ભાવ તેના ચહેરા પરથી દેખાઈ રહ્યો હતો. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને 4-5 દિવસથી કંઈ ખાધું નથી. એક જ ઘરના 3 જુવાન અને કમાઉ દીકરા ગુમાવ્યા છે. દુઃખનો કોઈ પાર નથી. સરકાર કંઈક મૃતકના પરિવારને સહાય કરે તો સારું, બાકી આ પરિવારનું જીવન જોખમમાં છે. ભેકડા ગામના સ્થાનિક મુબારકભાઈએ જણાવ્યું કે અમારા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 3 યુવાનોના મોત થયા છે. નાના એવા ગામમાં અને મૃતકના પરિવારજનોમાં આબ તૂટી ફાડ્યું છે. કમાનારા 3 યુવાનોના મોત થતા પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ભેકડા ગામમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જાણવા મળ્યું કે એક જ ગામમાં 5 લોકોના ભેદી રોગથી મોત થયા છે. ગામના સરપંચ રમઝાન જતે જણાવ્યું હતું કે ગામની વસ્તી 800 થી 1000 લોકોની છે. ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ બીમારીમાં ગામમાં 5 લોકોના મોત થયા છે. અમે આવી બીમારી આની પહેલા ક્યારે નથી જોઈ. આરોગ્યની ટીમ તપાસ કરે છે અને સેમ્પલ લઈને આગળ મોકલે છે. બીમારીનું સાચું સેમ્પલ આવ્યા બાદ જ જાણી શકાશે. હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી ચાલુ રાખીને નાગરિકોનું સ્ક્રીનિંગ કરવા આરોગ્ય મંત્રીએ તાકીદ કરી હતી. કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિનો આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ સાથે કંઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુખાવો કે શરીરમાં નબળાઈ જણાય અને નજીકના સરકારી સુવિધાનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અને જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને વર્તમાન આરોગ્યની સ્થિતિની માહિતી આપી હતી. નર્મદા જિલ્લામાં થોડા સમયમાં વિરામ બાદ વરસાદે ગઈકાલથી ધબધબાટી બોલાવી છે. જ્યારે ગતરોજ સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નર્મદા જિલ્લાના 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગુરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા તિલકવાડામાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી, જેથી ત્યાંના નદી નાળા બેફામ બન્યા છે અને 2 કાંઠે વહી રહ્યા છે. ગુરુડેશ્વર અને ડેડિયાપાડા તાલુકાના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વધુમાં નર્મદાની ખાડીમાં ફરીથી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગુરુડેશ્વરના લીમખેતર ગામમાં ખારી નદીમાં પૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ખારીમાં પૂરની સ્થિતિને સર્જવાને કારણે 3 થી 5 ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પંચલા, ગાડી, જંતર, હીરાપરા, અંબા સહિતના ગામો માટે અવરજવર બંધ. પૂરની સ્થિતિ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કેટલાક સ્થાનિકો એક બાઇકને ઉંચકીને એક છેડેથી બીજા છેડે સુધી પહોંચાડી રહ્યા છે. તિલકવાડા તાલુકાના સુરજીપરા ગામની પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો ડૂબી ગયા છે. આ પાણી અશ્વિન નદીમાંથી આવી રહ્યો છે અને ગામના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તંત્રને જાણ કરવામાં આવી કે પરંતુ અત્યાર સુધી કોઈ તંત્ર ત્યાં પહોંચ્યું નથી. લોકો ધાબા પર ચડી ગયા છે. દર વર્ષે આ રીતનું અહીંયા બને છે. આ શાળાના ઓરડા બીજે બાંધવામાં આવે તો અમારા બાળકોનું શિક્ષણ ના બગડે. આ દર ચોમાસા દરમિયાન થતા છે, છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જો શાળા ચાલુ હોય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. ઉપરવાસમાં પાણીની આવક થતા કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદી 2 કિનારે વહી રહી છે. એક ગાય ત્યાંથી પસાર થતી હતી ત્યારે ગાય તણાઈ ગઈ અને ઘણી મહેનત બાદ ગાય જાતે જ કિનારે આવી ગઈ અને માંડ બચી હતી. હાલ વરસાદે થોડો વિરામ લીધો છે. વર્ષ 2017માં અમદાવાદમાં હોસ્પિટલના કમ્પાઉન્ડર બલદેવ ઠાકુર નામના શખ્સે પ્રેમિકાના પતિ અને સાસુને માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધા હતા. આથી આરોપી બલદેવ ઠાકુર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે આરોપી પર અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી અને કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં 38 સાક્ષી અને 38 પુરાવા તપાસીને એડિશનલ સેશન્સ જજ ભરત જાદવે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસને વિગતે જોતા ફરિયાદીએ પોતાના એક સગાને ઓઢવ ખાતે આવેલું પોતાનું મકાન ભાડે આપ્યું હતું. આ ભાડું હાથે છૂટાછેડા લીધેલી એક 24 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ યુવતીએ અગાઉના લગ્નથી એક પુત્રી પણ હતી. આ યુવતીએ પોતાના સાસુની દવા લેવા માટે તેમની સાથે એક હોસ્પિટલમાં જતી હતી, જ્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા આરોપી બલદેવ ઠાકુર સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અનૈતિક સંબંધો અને શરીર સંબંધો બાંધવા માંડ્યા હતા, જેની જાણ તેના પતિ અને સાસુને થતા ઘરમાં ઝઘડા થતા હતા.
આથી યુવતીને તેના પતિ અને સાસુએ તેની દીકરી સાથે વતન મહારાષ્ટ્ર મોકલી દીધી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા તેના પ્રેમી બળદેવ ઠાકુરે ઘરમાં પ્રવેશીને પહેલા પોતાની પ્રેમિકાની સાસુ અને ત્યારબાદ તેના પતિના માથામાં કુહાડીના ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ફરિયાદી એવા મકાન માલિકને ઘટના સ્થળેથી પાડોશીને ફોન આવ્યો હતો કે તેમના ઘરમાંથી ખરાબ વાસ આવી રહી છે, જેથી મકાન માલિક ત્યાં પહોંચ્યા હતા. તેમાં કોઈએ પોલીસને પણ ફોન ન કરતા પોલીસે પણ ત્યાં આવી ગઈ હતી. પોલીસે મકાનનો દરવાજો ખોલતા જોતા મકાનમાં જુદી જુદી જગ્યાએ લોહીના ડાઘા અને લોહી મળી આવ્યું હતું. જ્યારે એક જગ્યાએ પ્લાસ્ટિકના થેલામાં એક સ્ત્રી અને એક પુરુષની વિકૃત તેમજ કીડા પડેલી લાશ મળી આવી હતી. મૃતક ભાડુઆતના મોટા ભાઈ આવ્યા હતા અને તેને પોતાના ભાઈ અને માતાની લાશ ઓળખી બતાવી હતી. શાહેદ એવા એક પાડોશીએ પણ કહ્યું હતું કે મૃતકની પત્ની સાથે આરોપીના આડા સંબંધ હતા. આરોપીએ હત્યા કર્યા બાદ લોહીના ડાઘા હથિયાર ઉપર તેમજ ઘરમાંથી સાફ કરી નાખ્યા હતા. તેમજ હથિયારને લઈ અંધારામાં પોતે જે હોસ્પિટલમાં કામ કરતો હતો તેની બાજુના કચરામાં નાખી તેને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે FSL રિપોર્ટમાં હથિયાર ઉપર લોહીના ડાઘા મળી આવ્યા હતા. આરોપી જ્યારે હત્યા કર્યા બાદ ઘરની બહાર નીકળ્યો ત્યારે કૂતરા ભસતા હતા. તે સમયે એક શાહેદે આરોપીને મૃતકના ઘરની બહાર નીકળતા જતા જોયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃતકના માથામાં વાગવાથી હેમરેજના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે પ્રેમિકા પોતાના આરોપી પ્રેમીને કોર્ટમાં ઓળખવાથી ઇનકાર કરી દીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પત્નીને પોતાની સાસુ અને પતિની હત્યા થયાની જાણ થવા છતાં તે મહારાષ્ટ્રથી અમદાવાદ ન આવી. તે પોતાની જાતને બચાવવા તરફ નિર્દેશ કરી રહી હતી. તે સમયે આરોપીની ઉંમર 33 વર્ષ હતી, જે હાલમાં 40 વર્ષનો છે. જો કે પોલીસે કોલ ડેટા રેકોર્ડ મેળવી શકી ન હતી. આરોપીને IPC કલમ 302 મુજબ કોર્ટે દેહાંત દંડની સજા ફરમાવતા નોંધાવ્યું હતું કે આ એક ઘાતકી કૃત્ય છે. અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લીધા છે. જો આરોપીને ફાંસી નહીં કરાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે. ગુનેગારોમાં કાયદાઓનો ડર જરૂરી છે. આરોપી પશુ તુલ્ય કૃત્ય કર્યું છે, જ્યારે રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં આવે છે. જો કે આરોપીને દેહાંત દંડ માટે હાઈકોર્ટની બહાલી જરૂરી છે. છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળાવવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બર સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા માહોલ તંગ બન્યો હતો. જો કે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદુન નબીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા છે. એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બિચકાયો હતો અને જોતા જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટરની DYSP, LCB, SOG, B ડિવિઝન, તાલુકા પોલીસના PI, PSI સહિતનો કાફલો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યો હતો અને તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. જો કે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા છે તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે. ભરૂચ SP મયુર ચાવડાએ કહ્યું કે ભરૂચ શહેરમાં ગત રાત્રિએ ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે પોલીસ તાત્કાલિક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી. રજૂઆતો અને CCTVની ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં 20 લોકોના નામ છે અને અન્ય ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કામોને આગેવાનોને અપીલ કરવામાં આવી છે કે લોકોને અપીલ છે કે માહોલ ખરાબ થાય એવો મેસેજ, ફોટો કે વિડીયો લોકો સોશિયલ મીડિયા મારફતે ન ફેલાવે. પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે. જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા દેખાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે.
ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે 2 ટોળા ભેગા થઈ ગયા છે 2 કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે. હાલ અહીંયા માહોલમાં શાંતિ છે. તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી. આવતીકાલથી માં જગતજનની અંબાનો વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમ મહામેળો દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો યાત્રાધામ અંબાજી મંદિર ખાતે જમા થશે. આવતીકાલથી માં જગતજનની અંબાનો વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો યાત્રાધામ અંબાજી ખાતે લાગશે. ભક્તો દૂર દૂરથી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામાં શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારોથી ગુંજી ઉઠશે. આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાને લઈને વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ કોઈ પણ અવગડતા ન સર્જાય અને સરળતાથી અંબાજીમાં આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓને સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી, ટોયલેટ, ભોજન સહિતની અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ શકશે. અંબાજીમાં આવી ભક્તોના અંબિકા ભોજનાલય, દિવાલી બાસદન ખાતે અને ગબ્બર તળેટી ખાતે આ 3 જગ્યા પર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.